હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે થઈ ગયો છે ફાઇનલી થર્સડે અહીંયા, અને કાલે બધા જઈને આવ્યા, સુઈને છોકરાઓ ગયા. હું તો સવારે મોડો ઉઠું કેમ કે હું રાતના એકચ્યુઅલી મોડે તક કામ કરું. મારું કામ ચાલે એકચ્યુઅલી રાતના 2, 12, 1 વાગ્યા તક હું કામ કરું. તો આજે બતાવીશ હું શું કામ કરું છું, અને મારી વાઈફની પાસે બી સભરી આપણે એ બી શું કામ કરે છે. અત્યારે બધા બિગ બોઝોમાં લાગેલા છે. હાયરું એ ભાઈ તું શું કામ કરે છે? હું હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે છું. તો અહીંયા અમારા ત્યાં એક હોસ્પિટલ છે, અસેન્શન સેન્ટ કરીને એક હોસ્પિટલ છે, અસેન્શન સેન્ટ અસેન્શન. એમાં એઝ અ લેબ ટેકનિશિયન છે, માઇક્રોબાયોલોજીસ્ટની બનેલી છે, અને ત્યાં એ જોબ કરે છે. બિગ બોસ ચાલતું છે આ લોકોનું. મારી મમ્મીનું ચાલુ થઈ ગયું કુકિંગ. મમ્મી ખાવાનું બનાવે છે, પનીરની સબ્જી. એકચ્યુઅલી ગઈકાલ થોડું ઘણું બચેલું હતું, તો પછી અમે હોટલમાં જ્યારે બી જઈએ થોડું વધારે ખાઈએ, વધારે જ મંગાવીએ કે બીજી રેસીપી ચાલી જાય અમને. તે બહુ છે. તો હવે હું જાઉં છું કામ પર. હું કામ કરું છું ઉબર અને લિફ્ટનું. વોલમાર્ટ ડિલિવરી વખત કરું તો પૂરેપૂરું ગિગ્સ જોબ હું કરું છું. પહેલાં હું 4 વર્ષ પહેલાં હું કરતો હતો ગેસ સ્ટેશન ને પેલું લિકર સ્ટોરના જોબમાં હું હતો, અને હવે છેલ્લા 4 વર્ષથી હું આ બધું લિફ્ટ ને ઉબર જ કરું છું. એમાં વધારે સારા પૈસા છે, જોબ કરતાં પણ સારું છે એમાં, એટલે મને ભાવી ગયું. બીજી વસ્તુ હવે આપણે ગાડીમાં કરીએ, પહેલાં પાણીના બાટલાને હું લઈ લઉં. રાઈટ, તો અત્યારે હું છું મારા ગેરેજમાં. મારી જે ઉબર માટે હું જે ગાડી યુઝ કરું તે આ છે આપણી ટેસ્લા મોડલ વાય છે. આ તો મારું ઘાસ કટિંગનું ટ્રેક્ટર છે. આવી રહી આપણી ગાડી. મારો બેકયાર્ડ અહીંયાથી દેખાશે તમને. જો આ મોટો યાર્ડ છે ને, એટલે બધું ટ્રેક્ટરમાં રાખવું પડે, બધું ઘાસ કટિંગ કરવું પડે દર 10 દિવસે કેવી રીતે, એટલે આ જરૂરી છે. નહીં તો પછી લોકોને અહીંયા $100-150 આપવા પડે ઘાસ કાપવા માટે. અને પેલી જે ગાડી છે તે મારી ફેમિલી કાર છે. અમે બધા ગઈકાલે એમાં જ ગયા હતા. તો જ્યાં કશે બી લાંબુ ફેમિલી સાથે જવું હોય તેમાં હું આ મારી એસયુવી યુઝ કરું. અને આ કાર જે છે તે મારી વાઈફની છે. આ છે આપણી હ્યુન્ડાઈની પેલેસાઇડ, અને આ છે સુબરુ ક્રોસટ્રીક. મારી વાઈફ આનામાં જાય કામ પર એના. તો ઉબર 4 વર્ષથી ઉબરમાં સારું એટલે છે કે એક તો ફ્રી ટાઈમ આપણે પોતાના માલિક છે, જે કરવું હોય તે કરી શકાય. જ્યારે જવું હોય કામ પર, તો પેલું જોબમાં પહેલાં કેવું હતું, 9 થી 9નો ટાઈમ હતો, અને 6 દિવસ. તમને ખબર છે અમેરિકામાં તમે કશે આપણાવાળા અંદર કામ કરો એટલે તમે તો પહેલાં મેનેજર જ હો. ભલે આપણે ચપરાસીનું કામ કરતા હોઈએ કે ક્લીનરનું કામ કરતા હોય, પણ આપણને મેનેજર બનાવી દે કે તમે ઘરના જ છો અને મેનેજર છો. એટલે એ હું કરી ચૂકેલો છું અને થઈ ચૂકેલું છું. બી મેનેજર જ હતો, ભલે પગાર ઓછો હતો મારો બીજા બધા કરતાં, પણ હું મેનેજર હતો. પછી આ જ્યારે થોડું પાર્ટ ટાઈમ આ સ્ટાર્ટ કરેલું ઉબર ને બધું, તો મને બહુ ઘણું સારું લાગી ગયું કે જોબ કરતાં સારું આ વધારે સારું છે. આમાં એક તો પોતાનો ટાઈમ જ્યારે કરવું હોય 2-3 કલાક ડ્રાઈવ કરું, કંટાળો આવી ગયો, ઘરે આવી ગયા, ચા બા પીને પાછા ગયા, તો એ ઘણું સારું લાગ્યું મને. અને મારી અર્નિંગ્સ ને બધું હું તમને બતાવીશ. લાસ્ટ વીક જે મેં બનાવ્યા હતા એ બી હું તમને આ સ્ક્રીન પર લખાવી દઈશ કે લાસ્ટ વીક મેં કેટલા બનાવ્યા હતા, તમે જોઈ શકશો. અત્યારે મૂકી દઉં અહીંયા. એ મારી લાસ્ટ વીકની ઇન્કમ હતી. આ વીક બી હવે આ વીક તો જો કે મારું રજામાં એમાં ગયું છે, તો બી હું બતાવીશ કેટલા મારા બને છે. વીકેન્ડમાં ઘણા સારા બને, તો જે બી થશે તો હું તમને બતાવીશ. અને બસ ચાલુ કરીએ આપણો દિવસ, કામ ચાલુ કરીએ. ઓલરાઈટ, તો આપણે ગાડીમાં આવી ગયા છે. હવે વેઇટ કરીશું રાઈડ આવવાની. જેવી રાઈડ આવશે તેમને આપણે કામ ચાલુ કરીશું. વિડીયોને એન્ડ તક જોજો અગર તમને ઇન્ટરેસ્ટ હોય કે કેટલામાં બને છે ને શું છે, કેટલા કલાક ડ્રાઈવ કર્યા પછી કેટલા બને છે. જાણે કે અત્યારે 12 વાગી ગયા, 12:30 કામ ચાલુ કરું છું. એવું નથી કે કન્ટિન્યુ 12 કે 13 કલાક કામ ડ્રાઈવ કરે, એવું નથી. હું 12 થી 4 વાગ્યા તક કામ કરું કે 3:30 વાગ્યા તક કામ કરું. પછી મારા છોકરાઓને સ્કૂલે લેવા જવાનું હોય, એ લોકોને લઈને હું ઘરે આવું, થોડી ગાડી પાસે ચાર્જમાં મૂકી દઉં, કલાક જેવું બ્રેક લઈને હું 6 વાગે જેવું પાછું સ્ટાર્ટ કરું. ને પછી બને ત્યાં તક હું કન્ટિન્યુ 12 વાગ્યા તક ખેંચું, કાં તો પછી 1 વાગ્યા તક બિઝી હોય તો વચ્ચે ઓબ્વિયસલી કોફી બ્રેક લઈએ, કશું એમ તે ઊભો રહું રસ્તામાં ગેસ સ્ટેશન પર, ને પછી કન્ટિન્યુ ખેંચી લઉં કામ. એટલે જોઈએ 10-1 કલાક જેવું કામ થાય. બહુ બિઝી હોય તો 12 કલાક બી ખેંચી કાઢું. તો એન તક જોજો કેટલા આપણા બને છે આમાં પૈસા. તો ફિલહાલ આપણી આ ગાડી અંદરથી છે ટેસી, આપણી બેક સીટ.
ગાડી ચોખ્ખી રાખવી પડે, દર 2 દિવસે સાફ કરવી પડે. તો ભાઈ રિવ્યુ ને એવું ખરાબ આવે, લોકો રિવ્યુમાં લખે કે ગાડી બહુ ગંદી હતી. તો ચાલો વેઇટ કરીએ, જેટલા પૈસા બને પછી તમને બતાવીશું કેટલા ભાઈના. 4 કલાક પછી 3 કલાક પછી. ઓલરાઈટ ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે અત્યારે 4. આયરા 102 માઇલ રહેલા છે મારી ગાડીની બેટરીને. હવે હું જાઉં છું ફાઇનલી મારા છોકરા લોકોને લેવા. અત્યારે આ લાસ્ટ પેસેન્જરને મેં અત્યારે અહીંયા ઉતાર્યો. આ કોઈ બાર એન્ડ રેસ્ટોરન્ટ કરીને ગઈ છે. મારા ઘરથી થોડું દૂર છે, એટલે 20 મિનિટ થશે મારા છોકરાઓની સ્કૂલે પહોંચવા માટે. આયરો આ જગ્યા પર ઉતાર્યો અત્યારે એક પેસેન્જરને. અને અત્યાર તકમાં જે હું બનાવી ચૂક્યા છે તે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકશો. હું બંધોનું મૂકી દઉં છું. અડધું કામ લિફ્ટમાં કર્યું છે, અડધું કામ ઉબરમાં કર્યું છે. બેનું ટોટલ કરીએ તો $100 જેવું બની ગયું છે. અને સારા બારે કામ ચાલુ કર્યું હતું તો આપણને ટોટલ 3.5 કલાક જેવું કામ થયું. 3.5 કલાકમાં $100 બની ગયા છે. હવે આ લોકો લઈને હું ઘરે જઈશ, હું પણ લંચ કરીશ અને ગાડીને ચાર્જમાં મૂકી દઈશ. 2 કલાક જેવું ચાર્જ થવા દઈશ ને પછી પાછું 6 વાગ્યા પછી આપણે સેકન્ડ રાઉન્ડ આપણો કામનો ચાલુ કરીશું. અને પછી રાત તક ખેંચીશ, 12-2 જ્યાં તક ખેંચાય ત્યાં તક. ઓબ્વિયસલી પછી પાછી મારે વચ્ચે કદાચ ગાડીને ચાર્જ કરવી પડે તો હું જઈશ કદાચ કોઈ ટેસ્લાના ચાર્જિંગ સ્ટેશન પર, નહીં તો પછી હું જઈશ ઘરે. પાછો ટાઈમ મળ્યો તો 1 કલાકનો પાછો બ્રેક લેવું તો લેવું, નહીં તો પછી મોસ્ટલી તો ચાન્સ છે કે હું બહાર જ ચાર્જ કરાવીશ. તો ફિલહાલ તો બસ હવે ઘરે જઈ રહી છું. એક નાનું ટાઉન જ છે મારા ઘરની પાસે, એક વચ્ચે અહીંયા નાના ટાઉન. હવે આપણે બહુ મોટા મેટ્રો સિટીમાં નથી રહેતા ભાઈ, અમેરિકાની નાના નાના ટાઉન છે, આ નાના નાના ઘરો અહીંયા. વિસ્કોન્સિન એક નાના સ્ટેટમાં રહીએ છીએ, બહુ મેટ્રોવાળામાં નથી રહેતા જ્યાં ઊંચી ઊંચી બિલ્ડિંગો હોય. એટલે અમારા ઘરથી છે, એટલે જવું હોય તો 30 મિનિટ મિલ્વોકી છે, અને આ સાઈડ પર શિકાગો જવું હોય તો 1 કલાકનો રસ્તો છે, તો શિકાગો પહોંચી જઈએ. અગર બહુ મોટા સિટીમાં એમ જવું હોય તો ફરવા ખાલી ઘણી પર રેસ્ટોરન્ટ પર જાય. ગઈકાલે ગયેલા અમે લોકો ઇલિનોઇસમાં, એ તો અઠવાડિયે 2 અઠવાડિયે એક વખત અમે આટો મારી લઈએ. ચાલો પહેલાં ફિલહાલ છોકરાઓને લઈ લઉં અને પછી જાઉં ઘરે. મળીએ આપણે ઘરે પણ. હા ગાઈસ, તો ઘરે આવી ગયા અમે લોકો આ લોકોને લઈને. ચાલ્યા ભાઈ છે બહુ બહાર ભાઈ. Hey Vivan, close the door. દરવાજો ખોલતા રાખે, ચાલ્યા અંદર આવતા રહો. ચાલો ગાડી આપણે પાર્ક કરીએ, ચાર્જમાં હું નાખું અને જઈએ ઘરના અંદર. આમાં રેકોર્ડિંગમાં ખબર નહીં બતાવે કે નહીં. હમણાં રસ્તામાં જો સવારે મેં કામ ચાલુ કર્યું ને તો એક ભાઈ ખબર નહીં હું કરતો હતો, ઊંઘમાં હતો કે શું હતો ખબર નહીં. પેલી વર્કિંગ મિની વેન જેવી એક વેન આવે ને, એ ભાઈ સાઈડ પર આખી પેલા આગળ સિગ્નલ પર લોકો ઉભા રહ્યા અને આ ભાઈ કદાચ ઊંઘમાં હશે કે શું હશે કે એકદમ એ લોકો પેલો બ્રેક મારીને પછી સાઈડ પર હટીને બધી ગાડીઓને સાઈડ પર 2 ગાડી તેને ઘસી કરી એને. આઈ ડોન્ટ નો, જો હું ઝૂમ કરે જે વિડીયો મળે આપણને તો તમને બતાવું મારા રેકોર્ડિંગમાં. અહીંયા સવારનો તો એટલે આઈ ડોન્ટ નો અત્યારે તક આમાં હશે કે નહીં હશે ખબર નહીં. તો બતાવીશ. ના નથી, નીકળી ગયો. એ તાત્કાલિક જો હું કરતે ને તો કદાચ મને મળી હશે વિડીયો. આ બધા વિડીયો તો બધા અત્યારના જ છે. આમાં બધું લાઈવ રેકોર્ડિંગ થયા કરે, બધા જ કેમેરાનો દેખાય. લેફ્ટ, રિયરનો, પાછળનો કેમેરો છે, અહીંયાનો કેમેરો. પેલું સવારમાં થયેલું ને, પેલું જ્યારે સ્ટાર્ટિંગમાં સવાર કે એટલે 12:30 જ્યારે કામ ચાલુ કર્યું ને ત્યારે જ થયેલું. આ બધા વિડીયો તો અત્યારે રિસન્ટલી અત્યારના છે. આ મારા કેમેરામાં કદાચ હશે પણ ખબર નહીં. પાછું બધું અંદર મારે એડિટ કરીને કરવું પડે. અહીંયા પહેલાં ઘરમાં જઈએ, ચાલો ચાર્જ કરીએ ગાડી. મારો પાણીનો બાટલો બરોબર છે. બધું ચાલો
ગાડીને પણ જમવા દો, આપણે પણ જમી લઈએ. ફર્સ્ટ ક્લાસ હલકી હલકી ઠંડક છે. આવતા વીકે છેલ્લી વખત કદાચ મારે ઘાસ કટિંગ કરવું પડશે, પછી તો આઈ થિંક ઠંડીઓ પડવામાં તો ઘાસ વધશે જ નહીં, કેમ કે અત્યારે એમ બી સ્લો થઈ ગયું છે. નોર્મલી હર 10 દિવસે મારે કટિંગ કરવું પડે, પણ અત્યારે 10 દિવસથી વધારે થઈ ગયા, ઓલમોસ્ટ 20 દિવસ થઈ ગયા, પણ હજુ એટલું વધ્યું જ નથી. એટલે એટલું ઠંડક આવી ગઈ ને, રાત્રે ઠંડક થઈ જાય છે, એટલે ઘાસ નહીં વધે. એક લાસ્ટ વીકે જરા કરી દેવું પડશે, પછી આઈ ડોન્ટ થિંક સો કરવું પડે. આવી ગયા કારણ કે બ્રુનો ભાઈ આવ્યો શું એક્ઝામ નું પેપર થઈ ગયું મમ્મી ખાવાનું? કિચન ચાલો પહેલાં જમી લઈએ, પછી મળીએ. તું બતાવ તમે શું બનાવ્યું ખાવામાં. બેસીએ. હવે ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે 6:30, અને 2 કલાક જેવો બ્રેક લીધો તો 4:30 ઘરે આવ્યા હતા આપણે છોકરાઓને લઈને, અને જઈમો અને પછી 10 કલાક આળો પડ્યો. જોઈ શકો છો સાંજ થઈ ગઈ છે અહીંયા. ગાડી કાઢી ગેરેજ બંધ થઈ ગયું, કેમ કે હવે આપણે આવીશું રાતના મોડેથી. બ્રુનોભાઈ ત્યાં બેસા છે, એની આ જગ્યા ફેવરેટ છે. અમારો પેસેજ છે ને, ત્યાં અહીંયા જ બેસી રહી દાદર પાસે. તો ચાલો હવે કામ શરૂ કરીએ પાછું સેકન્ડ રાઉન્ડ, ને તમને પછી બતાવીશ. વચ્ચે પાછું જો તો આવીશ, અને એન્ડમાં આપણે જોઈશું કે કેટલા ટોટલ આજના દિવસમાં મારા પૈસા બને છે, ડોલર બને છે. ઓલરાઈટ ફ્રેન્ડ્સ, તો ઘરે આવી ગયો. રાતના વાગ્યા છે 1. આ જોઈ લો 1 વાગ્યાનો આ સીન છે. સુમસાન છે બધું. આપણું ઘરમાં મેં લાઇટિંગ કરી લીધી. ગેરેજ ખુલી ગયો, ગાડી અંદર મૂકી દઈશ, ચાર્જમાં લગાવી દઈશ, કેમ કે ગાડીની બેટરી એકદમ જ લો પર આવી ગઈ છે. 30 કે એવા માઇલ્સ જ રહેલા છે, બેટરી પતવા આવી છે. અને આજે જે કામ મેં કર્યું છે તે હું એ સ્ક્રીન પર લગાવી દઈશ. લિફ્ટમાં 97 એટલે 100ની આસપાસ પકડી લો, $100 જેવું લિફ્ટમાં બનાવ્યું, અને ઉબરમાં બનાવ્યું છે $140. અને 12:30 કામ ચાલુ કર્યું હતું ને 1 વાગ્યો છે, એટલે એમ જોવા જઈએ તો 12.5 કલાક થયા. પણ 3 કલાકનો મેં બ્રેક લીધો હતો. 2 કલાકનો પહેલાં લીધેલો બપોરે છોકરાને સ્કૂલે લેવા ગયો ત્યારે, અને 1 કલાકનો અત્યારે રાતના બ્રેક લીધેલો જરાક ચાર્જ કરવા ગાડી પાછી. એટલે ટોટલ 3 કલાકનો મેં બ્રેક લીધો. તો ટોટલ આપણે કામ કર્યું છે ઓલમોસ્ટ 9.5 કલાક જેવું. 9.5 કલાક એમાં બનાવ્યા જ આપણે 240 જેવા. એટલે તમે નોર્મલી સમજી લો ને કે 12 કલાક જેવું જો કમ્પ્લીટ કામ કરો તો 300 જેવા તમે આરામથી બનાવી લો. તો બસ આ હતો આજનો આપણો દિવસ. તો મારું કંઈ કામ આ રીતનું છે. કાલે પાછું આપણું આવું જ કામ થશે. અને જે લોકો પણ વિડીયો જોઈ છે પ્લીઝ શેર કરજો. અગર વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બીજું જે બી તમારે કંઈ જાણવું હશે તો એ બી તમે કમેન્ટ કરી શકશો. એ બી વિડીયો હું એના પર બનાવીશ. ને બસ હવે જઈશું સૂઈ. કાલે પાછું કામ ચાલુ કરીશું. ને કાલે વીકેન્ડ છે, વીકેન્ડમાં થોડું વધારે બિઝી રહી. તો જોઈએ, ફિલહાલ ગાયને ચાર્જમાં મૂકું ને હવે સૂઈ જઈએ છે. તો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, પાછા મળીશું.